સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ સ્પીડમાં કારને રોડની વચ્ચે રહેલા ડિવાઈડરમાં ઘુસાડી દીધી। મળતી માહિતી પ્રમાણે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક મહિલા અન્ય એક મિત્ર સાથે વોક્સવેગનની વેન્ટો કાર લઈને સિંગણપોર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી। મહિલા કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બેકાબુ બનેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી। કાર ચાલક મહિલા અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને અકસ્માતના પગલે સામાન્ય ઈજા પહોંચી હતી। કારના અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। કારના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું। અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ કારમાં સવાર બંનેને બહાર કાઢ્યા હતા અને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। અકસ્માતના પગલે સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।